બરાબર છે, મેનેજમેન્ટ સારું છે, બધું પ્રોપર છે, બેસવાની જગા ચિલ્ડ એસી છે અને મહારાજ પણ બહુ સરસ બોલે છે અને આમ ગમે છે, ઊભા થવાનું મન પણ મન તમે રોજ આવવાના છો? હા, કોશિશ તો કરીશ દરરોજ આવવા માટે. આજે હું આવી ગઈ હતી અને કાલે પણ હું કોશિશ તો તમે કરીશ. એકલા આવ્યા છો કે મારા બધી ફ્રેન્ડ્સ ને બધા સાથે આખું ગ્રુપ સાથે જ આવ્યા છો? હા હા હા. ફાલ્ગુની શેઠ, બોરીવલી વેસ્ટ થી આવીએ છીએ, મહારાષ્ટ્ર નગર થી. અમે અહીંયા મુંબઈ સમાચારે છે આયોજન કર્યું છે, બહુ જ સરસ છે અને ડોમ ને બધું બહુ જ સરસ છે. અમને સરસ રીતે રમેશભાઈ ઓઝાની સપ્તાહનો લાભ મળી રહ્યો છે. તો બધા આવો, મુંબઈ સમાચારે સરસ આયોજન કર્યું છે અને બધા લાભ લ્યો કથાનો. તમે રોજ આવવાના છો? હા, ડેફિનેટલી અમે આવવાનું તો મન છે જ, એટલે આવશું જ અમે. અને જે ભાગ્યશાળી હોય એ જ કથામાં આવી શકે અને એમનો વચનામૃત આપણે સાંભળીશું. તમારું નામ? મારું બીના કુરાની છે. બીના કુરાની છું. હું એલટી રોડ રહું છું અને બહુ સરસ આયોજન કર્યું છે અને આજે ઠાકોરજીની કૃપા હોય ને તો જ આવી શકીએ અને બધા આવો લાભ લે. રમેશભાઈ ઓઝાનો બહુ જ સરસ સુંદર વાણી, આનંદ આવે એવું છે ને બધાને બસ રિક્વેસ્ટ કે તમે આવો અને એનો બધા લાભ લો. આજે આ ભાગવત સપ્તાહ છે વૈષ્ણવનો, પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા મુંબઈ સમાચાર માતૃભાષા આયોજિત આ ભાગવત સપ્તાહનું આ રસ પણ કરાવેલ છે. આજે મને લાગે આટલી પબ્લિક તો મેં કદાચ પહેલી વાર જોઈએ છે. મોટી સંખ્યામાં છે અને બધું ડિસિપ્લિનરી રીતે ચાલી રહ્યું છે બધું. એટલે આજે બાવજીને પ્રથમ દિવસે બહુ મજા કરી, આનંદ કર્યો અને બધા સાથે 7 દિવસ આવો આનંદ થાય અને પત્રકારો તરફથી આ વ્યવસ્થા કરી છે એ બી સરસ બાબત. મહારાજને બી ખરેખર આશીર્વાદ સાય લાગીએ છે. અને અમારા માજી કોર્પોરેટર જે બીનાબેન દોશી છે ને, એ અમે કાલથી અહીંયા જ છીએ. પાસીસ અમારા આખું બોરીવલી, કાંદીવલી ને દહીસરના અમારા સૌથી છે સાટા મહિલા મંડળનું અમારું ગ્રુપ છે અને એમાં હું સેક્રેટરી છું. તો એ અમારા સમાજની બધાને જ કાલથી પાસ વિતરણ અમે કરી રહ્યા છીએ અને બધા જ આજે આવ્યા છે અને બહુ આનંદ આવે છે બધાને. કેવી લાગી વ્યવસ્થાઓ? બહુ સરસ વ્યવસ્થા છે. બહુ જ સરસ આજે આયોજન કર્યું છે અને રમેશભાઈ ઓઝાને અમે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ આજે આ જે આયોજન કર્યું છે, આપણું ભવ્ય આયોજન, સવારે અમે જયારે આવ્યા ત્યારે હું જોઈને જ આમ ચોંકી ગઈ કે કેટલું ભવ્ય આયોજન છે